I am Shabana Mehta. About my last blog, I have posted there deleted. हमનો બ્લોગ બનેલો હતો એની અંદર તુમે દિલ લગી ભૂલ જાની પડેગી from that the things were started. So that was કબીરની બેક that was all acting. That was all acting. મારી એક્ટિંગ હતી અને since 2008 perhaps 2008 or 2011 I do not know, but since 2008 I am dwelling in the state of depersonalization without my own will, without my own conscious will. My body moves, the speech or words can come out from my mouth. એની મેળે આપમેળે મારા મોઢામાંથી શબ્દો નીકળી શકે, એની મેળે મારા હાવભાવ ચેન્જ કરે, જૈસે બોડી લેંગ્વેજ દરેક વસ્તુ 2011 થી 2008. And after that I went to analyze that thing and હું consciously identify conditions. Right now even I am trying to state of depersonalization, a kind of cut between both hemisphere, left and right. I have analyzed it up to this extent right now. આટલી લિમિટ સુધી મેં પોતે એનાલાઇઝ કર્યું છે અત્યાર સુધી બ્રેઇનના લેવલ ઉપર. બાકી આખી થિયરી 2008-2011 હાલતી હતી અને that is our procedure. What this procedure is I do not know, maybe hypnotism or maybe whatever, but it's my firm conviction that this is my papa. It is all done by my papa, Mr. Ajay Mehta, Mr. Kabir Mehta. અને however the fact is papa is not with the will to accept this thing. અને કદાચ એવું મે બી પોસિબલ બને કે મારા માટે મારા પપ્પાથી ઉપર કોઈ હતું બચપણથી લાઈફમાં. કોઈ દિવસ મેં કોઈ ફિલ્મના હીરોની એક્ટિંગ બી કરી નથી. મારી બોડી લેંગ્વેજ થોડીક છે ને છોકરા જેવી આવે, પણ મેં કોઈ ફિલ્મના હીરોની એક્ટિંગ લાઈફમાં કરી નથી. મેં હંમેશા પપ્પાની એક્ટિંગ આખી બોડી લેંગ્વેજ, આખી સોફિસ્ટિકેશન, સ્પીડ અને બોયલા વગર વસ્તુઓને ઓન ધી સ્પોટ કટ કરવાની, બોયલા વગર રિલેશન્સ કટ કરવાના, એ જે આખું પપ્પાએ ખુદે મને કીધું એમ કે મારો આખો એરોગન્સ અને પોટેન્ટ ઈગો, એટલે મેં પપ્પાની એક્ટિંગ આજ સુધી કરી છે અને મારા માટે પપ્પાથી ઉપર કોઈ હતું નહીં. મને લાગે કદાચ 2011થી જ પ્રોસિજર ડિપર્સનલાઇઝેશનની ચાલુ થઈ છે. હું કોન્શિયસલી આઈડેન્ટિફાઈ કરી શકું છું કોઈ અધર પર્સનાલિટી મારી અંદરથી બોલે છે, કોઈ અધર પર્સનાલિટી મારી અંદરથી મારા બોડીનું મૂવમેન્ટ્સ કરાવે છે, મારી અંદર અધર પર્સનાલિટીના વર્ડ્સ. એટલે મેં ડૉક્ટર રત્ના બિલવાણીને no matter what is the difference between thought, imagination, intuition, and thought from outer projection, and thought that projected under the procedure of hypnotism. Any વચ્ચેનો difference? What is the difference between intuition, thought, and imagination? ઇન્ટ્યુશન થોટ એન્ડ ઇમેજિનેશન. ત્યારે એ મેડમે મને એવું કીધું હતું કે તું એમડી લેવલના ડૉક્ટર હોય ને એવા મને પૂછો છો. એમડી લેવલના ડૉક્ટર છે ને પોતાના સ્ટુડન્ટને વાયવામાં આવા ક્વેશ્ચન પૂછે એમ કરીને એ હૈસા હતા, એમને સારું લાગ્યું હતું. પણ સિન્સ દેટ ટાઈમ 2011થી કદાચ આ પ્રોસિજર ચાલુ થઈને અત્યારે મને એવું લાગે છે કે મે બી પોસિબલ કદાચ પપ્પાની એવી ઈચ્છા છે કે હતી અથવા છે કે ઈચ્છા હતી એમ કે મારી ડોટર મને રોલ મોડલ તરીકે ગણીને મારી યારે એટલી હદે ફાધર ફિક્સેશન કે ફાધરહુડ ફિક્સેશન નથી, ઓબ્સેશન નથી. ફાધર ફિક્સેશન કે ફાધર ઓબ્સેશન નથી. મધર ફિક્સેશન, ફાધર ફિક્સેશન, બ્રધર ફિક્સેશન એ વસ્તુ નથી. પણ છે ને એટલી હદનો ડીપ પ્રેમ છે
કે મને છે ને મારા ફેમિલી સિવાય હું લાઈફમાં, અને આ મારી હિસ્ટ્રી બોલે છે એમ, જ્યાં હું ભણીની અમારી બચપણથી જે મારી ભેગી મારી ફ્રેન્ડ્સ બહુ ઓછી હોય છે, એકાદ બે જ ફ્રેન્ડ હોય છે, પણ બાલ મંદિરથી મારી ભેગી એકાદ બે ફ્રેન્ડ હતી, દિવ્યા અને બિંદુ. એ લોકો બધાનું એક જ વાક્ય હતું એમ કે શબાના તું અમારી યાર બોલો છો ને અહીંયા આગળ એક જ કારણે, કેમ કે સ્કૂલમાં તારા મમ્મી પપ્પા ને તારો ભાઈ હોતા નથી. બાકી આ શબાના પર્સનાલિટી છે કે જો સ્કૂલમાં ક્લાસમાં ભણાવતી વખતે એના મમ્મી પપ્પા ને ભાઈ છે ને એ હાજર હોય ને એની ભેગા બેન્ચ ઉપર બેસવા માટે, તો આ સબાના છે ને આપણી સામે દેખે બી નહીં, આ ટાઈમ પાસ માટે આપણને યુઝ કરે સબાના, દિવ્યા બિંદુને. એટલે આ મારી રિયાલિટી છે. મારા ફ્રેન્ડ સર્કલમાં આવી એકાદ બે ફ્રેન્ડ, બહુ ઓછા, હાલની તારીખે તો કોઈ ફ્રેન્ડ સર્કલ છે નહીં, બરાબર. પણ એટલે ફેમિલી હારેનું મારું એટેચમેન્ટ ફિક્સેશન નથી, ઓબ્સેશન નથી, ડિસીઝડ ફોર્મ નથી, બરાબર, પણ હેલ્ધી ફોર્મ છે ને. હેલ્ધી ફોર્મમાં છે ને વધારે પડતો પ્રેમ છે, અને એ કદાચ મારા પપ્પાને ખબર છે, અને ખબર હતી, અને ખબર છે, અને એટલે કદાચ મને એવું લાગે એમ કે પપ્પાનું કહેવાનું કે મને મૂકી અને મારી ડોટર છે ને એ પોતાની લાઈફમાં પોતાના માટે એક છોકરાને ગોતે, એને જે છોકરો ગમતો હોય, એના સપનાનો રાજકુમાર હોય, ડ્રીમ બોય, કલ્પનાનો રાજકુમાર, બરાબર, એને એક્સેપ્ટ કરી શકીએ, જોતી શકીએ, એને એની ભેગી એને એક્સેપ્ટ કરી. પ્રોબ્લેમ લાઈસ 2 થી 3 દિવસ પહેલા જ પપ્પાને પ્રોબ્લેમ લાઈસ કે હોશિયારમાં હોશિયાર ઇન્સાનને મને પકડાવો ને, તમે છોકરીને બબો બનાવો, બબો બનાવીને જિંદગી બરબાદ કરો. હું પપ્પા સિવાય એક વસ્તુ છે કે લાઈફમાં જેટલા એટ્રેક્શન થાય એ એટ્રેક્શનને ખલાસ કરનાર મારો ભાઈ. કે બહાર મને એટ્રેક્શન થાય, કોઈ સારી ઇન્સાન દેખાય, કોઈ સારો છોકરો નાખો, બરાબર, આપણને ગમી જાય, બરાબર, 2 સેકન્ડ માટે આપણે કહીએ કે સારું ઇન્સાન હોય તો એપ્રિશિએટ આપણે કરવાના, બરાબર. પણ જેવી હું ઘરમાં એન્ટર થાવ અને મારા ભાઈને દેખું એટલે એની મેળે ખબર નહીં છે ને મારું એટ્રેક્શન હવા થઈ જાય, ઓન ધ સ્પોટ હવા થઈ જાય. મને ખબર પડી જાય બે બાર છોકરો દેખો ને બે કાર્યો તમે એની મેળે. અને એ આજકાલનું નથી, અમે લોકો નાના નાના હતા ને એ જમાનાવાળી ડેક્સ્ટર ને દીદીની વસ્તુ છે કે મારો ભાઈ હંમેશા, એટલે મેં કીધું હતું એમ કે મારું એટ્રેક્શન ખલાસ કરનાર મારો ભાઈ હંમેશાથી લાઈફ. એની બેન આજની તારીખે 40 વર્ષની ઉંમર કે કુંવારી છે, અનમેરિડ છે. એનું કારણ એક એનો ભાઈ ગમે ને ગમે એવા એટ્રેક્શન થાય, પણ સબાના ઘરમાં એન્ટર થાય એટલે એના ભાઈને દેખે ડેક્સ્ટરને, કરણને, એટલે આખું એટ્રેક્શન દુનિયાદારીનું હોવા. અને એ એટ્રેક્શન એમ હવા થાય, અને એનાથી ઉપર વટનું એક વસ્તુ કે જ્યાં વર્ડલેસ વસ્તુ, શબ્દ જ ન મળે. આ મારા બ્રધર માટે તો ડેક્સ્ટર માટે હું આટલા બી શબ્દો વાપરું કરણ માટે, મારું એટ્રેક્શન. હવે જે હું કહું ને કે પપ્પા, બરાબર, તો પપ્પા માટે તો પપ્પાને ખબર છે કે વર્ડલેસ વસ્તુ, વર્ડ નથી આવતા મારે પપ્પા વિશે વાત, શબ્દ નથી. અને કોઈ દિવસ કોઈ ઇન્સાનને મારી ભેગો જોડવામાં આવે ગમે એ હાર્ટ, ગમે એવો સેલિબ્રિટી, મારે યાદ તો આ જ દેખે ખબર પડે છત્ર ગુણને આપણે અપેક્ષા રાખતા આપણી અંદર 2 ગુણ તો હોવા જોઈએ. મારી અંદર એમાંથી એક મારો ગુણ છે, બરોબર, આ જ દેખે, બરાબર. એટલે કોઈ રાજકુમાર તો આવવાનું ન હોય આપણે ચોખ્ખી વસ્તુ, આપણને બી આપણે લિમિટેશન ખબર હોય, આપણે કોઈ રાજકુમારના સપના દેખતા ન હોય, દુનિયાદારી અને વાત પણ ગમે એવો એક તબક્કે માની લો આપણે ઇમેજિન કરીએ કે ગમે